સગાઈનું કામ છે તો લાડવાના કાંજીને બધું લાવવું પડશે ને તો આપણે થઈ જઈએ લાડવા લેવા. હવે હું વિજયભાઈને આપું છું ફોન, તમે તમારી રીતે વિજય બ્લોગ ઉતારો. તો ફાઇનલી આપણે નયા ધ્યાન થઈ ગયા છે ત્યારે આપણે જવાનું છે સગાઈમાં. જો આ ભાઈ મને ઓળખી જાય કે આ બ્લોગર શૂટ કરે છે. તો કઈક આવો માહોલ છે સગાઈમાં. જો માણસો છે પણ બહુ ઓછું છે, પણ આમ છે માણસો, પણ આવો માહોલ આવો છે. જુઓ ખાલી તમે આમ મોજ આવી જાય એવો માહોલ છે. તા તો મારા ભાઈ ને ખરું છે આ બ્લોગ શૂટ કરતો લાગે. જો ભાઈ હું ટેકું તો ગાય આપણે મોવા જઈએ ને ગાંધી બાગે ન જઈએ કોઈ દી બને, પછી વયા જાય ગાંધી બાગે બગીચામાં રખડવા. પછી જો આમ કઈક આવો નજારો તો બગીચામાં જાય ને પછી મોજ આવી જવા. જો નીકળ્યા ફોટાસ ભાઈ આવું છે. તો આ છે મારો ભાઈબંધ અરવિંદભાઈ, મારા ભાઈબંધ છે. આ એના ઘરના છે. સારું છે. તું ભણવા જા કે ના ભણતી? બગીચામાં શું લેવા આવ્યા? ફરવા? હા તો હાલો ફરવા જઈએ. આ જો આમ આપણે જાય છીએ. તો અમારે આરુષી બેન એકલા હિસકા ખાય છે. તમને કેવી મજા આવે હિસકો ખાવાની? લે તો દાય જીપડા કાઢે લે. ટાટા કરી દે, ટાટા કરી દે. હાલો તો બીજે રખડવા નહીં જવું આપણે? હાલો આવો બગીચો છે અહીંયા, આવું છે. અહીંયા હાથી છે. હા આવો આવો ભાઈ. અહીંયા આવું આવું મોજ જવું છે. જોવા માથે નાના છોકરાનું છે પણ અહીંયા મજા આવે એવું છે. હાથીની પૂંછડીથી સડવાનું છે. આપણે પણ જઈ શકીએ છીએ આવડ્યા લખતર પટ્ટીમાં. આપણે પણ જઈ શકીએ છીએ યાર લખતર પટ્ટીમાં. અહીંયા ભીનું છે એકચ્યુઅલી એટલે અહીંયા આપણે આવું છે. આ અમારે એક ભાઈ બ્લોગર શૂટ કરે છે. મોજ આવી જાય એવું છે. આપણે ભાઈબંધ છે. આ બધા મોજ મોજ આવે એવું છે. બગીચા આંટો મારજો. તો પછી હું બગીચાથી થાકી જતા પછી ભાગ્યા ફોટા શોટ કરી ભાગી ગયા. થાકી ગયા બધા ફૂલ. પછી હું તો જો આમ ગુલાબ છોડીને ભાગ્યો. મેં કીધું તમારે જેને આવો એને આવો, હું જો જાઉં.
એમ કહ્યું ને તો વાંહેથી કોઈ હાથ કર્યો ને તો પછી વાંહે જોવું પડ્યું કોણ હતું કોને હતું. તો હવે મળીશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. અને મારા આ યુટ્યુબ ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને કોમેન્ટ કરી જ દેજો.